કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 નો એકમ નંબર 5 વર્ગ અને વર્ગમૂળના સ્વાધ્યાય 5.4 ના દાખલા ગણીશું. તો આપ સૌ શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો આપણે સ્વાધ્યાય 5.4 ના દાખલા ગણવાનું ચાલુ કરીએ. તો અહીંયા સ્વાધ્યાય 5.4 ની અંદર આપણને શું કીધું છે કે નીચે આપેલા સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. બરાબર? તો અહીંયા આપણને કીધું છે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. હવે આપણે આગળ જે જોયું એની અંદર શું હતું કે અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ શોધો. હવે અહીંયા છે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું. તો ભાગાકારની રીતે વર્ગમૂળ કઈ રીતે શોધવું તે પહેલા આપણે સમજી લઈએ કે ભાગાકારની અંદર વર્ગમૂળ આપણે શોધવાનું હોય તો અહીંયા આપણી પહેલી સંખ્યા છે 2304. તો આપણે અહીંયા દાખલા તરીકે લઈએ 2304. તો એનું વર્ગમૂળ શોધવા માટે આપણે પહેલા એની સૌપ્રથમ એકમ અને દશકના અંકની જોડ બનાવી દેવાની, એટલે કે 0 અને 4 એ જોડ બનાવીશું તો આપણે એની ઉપર આ રીતે લાઈન કરશું. ત્યારબાદ જેટલી પણ સંખ્યા વધે છે, બરાબર, એક વધતી હોય તો એક, અને અહીંયા બે સંખ્યા છે તો એ બે સંખ્યાની ઉપર આપણે એક બીજી જોડ બનાવીશું. બરાબર? તો એ રીતે આપણે જોડ બનાવીએ તો પછી શું કરવાનું કે એ જોડ બનાવ્યા પછી તો ચલો અહીંયા આપણે જોઈએ કે દાખલા નંબર 1 2304. બરાબર? એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે અહીંયા 2304 આ રીતે આપણે કરીએ. બરાબર? હવે અહીંયા આપણે એની ઉપર જોડ બનાવી દઈએ. બરાબર? હવે 23 નું આપણે જોઈએ કે 1 નો વર્ગ છે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. બરાબર? તો 23 એ કોની વચ્ચે આવે છે? 4 નો વર્ગ છે 16, બરાબર, અને 5 નો વર્ગ છે 25. તો 5 નો વર્ગ 25 એ 23 કરતા વધી જાય છે તો આપણે શું લઈશું? 4 નો વર્ગ 16 લઈશું. બરાબર? તો આપણે એનો ભાગ ચલાવીશું 4 વડે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે મૂકીએ 4. બરાબર? તો અહીંયા 4 નો વર્ગ કેટલો થાય? 16. બરાબર? પછી અહીંયા આપણે કરીશું આની બાદબાકી કરીએ તો અહીંયા વધશે 23 માંથી 16 જાય તો કેટલા વધે? 7. બરાબર? 7 વધે તો અહીંયા આપણે શું કરીશું? 4. તો 4 માં 4 ઉમેરવાના, એટલે કે 4 માં 4 ઉમેરીએ તો કેટલા થઈ જાય? 8 થઈ જાય, ટૂંકમાં એના ડબલ. બરાબર? હવે અહીંયા 7 શેષ વધી. હવે 7 તો અહીંયા બીજી જોડ છે આપણી 0, 4. તો એ 0, 4 આપણે નીચે ઉતારીશું. 0, 4 આખી જોડ જ નીચે ઉતરે. ભાગાકારની આપણે અંદર આપણે શું કરીએ? એક એક સંખ્યા ઉતારીએ. અહીંયા આપણે જે જોડ બનાવી છે એ જોડ આખી નીચે ઉતારવાની છે. તો અહીંયા મળે આપણને 704. હવે કઈ રીતે ભાગ ચલાવીશું? તો અહીંયા 4 ની ડબલ સંખ્યા આપણે લખીએ અહીંયા 8. બરાબર? તો આ 4 ની જે ડબલ સંખ્યા જે છે 8, એના એકમના અંકમાં આપણે એવી સંખ્યા લખવાની છે. આ છે ભાજક, અહીંયા ભાગફળ. બરાબર? તો ભાજક આપણે એવો શોધવાનો છે કે એટલા જ વડે આપણે ભાગફળ ચલાવીએ તો 704 આપણને મળે. જેમ કે અહીંયા 8 છે તો 81, તો 81 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 81, એટલે 704 આવે નહીં. બરાબર? આપણે કરીએ 82 ગુણ્યા 2. અહીંયા 2 મૂકીશું તો અહીંયા 2 વડે જ ભાગ ચાલશે. જેમ કે અહીંયા 2 તો અહીંયા 2, તો આપણે જોઈએ 2 2 4 અને 8 2 16, 164. બરાબર? એટલે પણ એનો ભાગ ચાલશે નહીં. જેમ કે આપણે 83 લઈએ. અહીંયા 83 લઈએ આપણે. બરાબર? તો 83 ગુણ્યા 3 એટલે કે 3 તારી 9 ને 8 તારી 24. બરાબર? તો કઈ સંખ્યા વડે આપણે એમ સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ. ટૂંકમાં આપણે ટૂંકી રીતે લઈએ તો અહીંયા 704 એકમનો અંક શું છે? 4. તો કઈ સંખ્યાનો વર્ગ 4 મળે એકમનો અંક? તો 8, 8 × 8 = 64. તો અહીંયા આપણે શું કરીએ?
88 અઠ્ઠું, તો જોઈએ 88 ગુણ્યા 8, તો 8 8 64 નો ચોગડો વિધિ 6 અને 8 8 64, 64 અને 6 70, મળી ગયું 704. બરાબર, તો અહીંયા 704. તો શું જવાબ મળે આની બાદબાકી? 0 0 0. તો અહીંયા આપણને 2304 નું વર્ગમૂળ કેટલું મળ્યું કે માટે વર્ગમૂળની અંદર 2304 બરાબર શું મળે? 48 મળે. તો આ રીતે મિત્રો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજી રકમ લઈએ. હવે અહીંયા બીજો દાખલો છે આપણો 4489. બરાબર, કે 4489 એનું આપણે વર્ગમૂળ શોધવાનું છે. તો આપણે અહીંયા કરીએ કે 4489 એનો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. બરાબર, તો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણે સૌપ્રથમ એની જોડ બનાવી દઈએ, બે સંખ્યાની જોડ બનાવીએ. હવે અહીંયા છે આપણી જોડે 44. બરાબર, તો 44 નો કઈ સંખ્યાનો વર્ગ છે કે એના કરતા મોટી ના હોવી જોઈએ. બરાબર, કે આપણે જોઈએ કે 6 નો વર્ગ થાય છે 36 અને 7 નો વર્ગ થાય છે 49. 49 એ 44 કરતા કેવા થઈ જાય છે? વધી જાય છે. માટે આપણે કઈ સંખ્યા લઈશું? 6 નો વર્ગ 36. તો અહીંયા આપણે જોઈએ કે 6, તો 6 6 36. તો અહીંયા આપણે બાદબાકી કરીએ તો જવાબ મળશે 8. બરાબર, અને અહીંયા 6 ના ડબલ કરી દેવાના, 6 + 6 એટલે કેટલા થાય? 12. બરાબર, હવે અહીંયા બીજી જે જોડ છે 89 એ આપણે નીચે ઉતારીએ તો આપણને સંખ્યા મળશે 889. હવે 12 ની અંદર એકમનો અંક આપણે એવો ઉમેરીશું ભાજક. બરાબર, કે ભાગફળ પણ એ જ સંખ્યા લેવાની છે અને 889 આપણને મળવા જોઈએ. તો આપણે જોઈએ કે 121 તો ગુણ્યા 1 બરાબર થાય 121. સેમ ટુ સેમ આપણે જોઈએ 122 ગુણ્યા 2 તો થાય 4 4 144. બરાબર, પણ આપણે સીધી રીતે જોઈએ કે અહીંયા એકમનો અંક 9 છે, તો કઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 9 મળે? તો એક છે 3 અને એક છે 7. બરાબર, તો આપણે 3 અને 7 વડે લઈએ. 123 ગુણ્યા 3 અને 123 ગુણ્યા 27 ગુણ્યા 7. બરાબર, તો અહીંયા 3 તારી 9, 3 દુ 6 અને 3 એકા 3. તો આ સંખ્યા મળતી નથી. તો 127 ગુણ્યા 7 કરીએ તે 27 49 નો 9 વિધિ 4, 7 દુ 14 અને 4 18 નો 8 વિધિ 1, 7 એકા 7 ને 1 8. તો શું થાય? 127 ગુણ્યા 7 કરીએ તો આપણને જવાબ મળશે. તો અહીંયા આપણે લઈએ 7 અને અહીંયા 7, તો અહીંયા થશે 889. બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 0. તો શું થાય કે માટે વર્ગમૂળની અંદર 4489 બરાબર કેટલા મળે? 67 મળે. તો આ રીતે આપણે ભાગાકારની મદદથી વર્ગમૂળ શોધી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો છે આપણો 3481. અહીંયા લખીએ આપણે ત્રીજો 3481. તો આપણે 3481 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો બે જોડ બનાવી દઈએ સૌ પ્રથમ આપણે, પછી સેમ ટુ સેમ એ જ રીત આપણે કે 34. અહીંયા આપણે છે 34, તો 34 નો કઈ સંખ્યાનો વર્ગ છે? બરાબર, કે એનાથી વધી ના જવું જોઈએ. તે પાછું 25 અને 6 36. આપણે અહીંયા જોઈએ 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ છે 36. તો 36 એ વધી જાય છે તો આપણે શું લઈશું? 5 ભાગ ચલાવીશું. તો અહીંયા આપણે કરીએ 5, તો 5 5 25.
હવે આ બાદબાકી આપણે કરીએ તો 34 માંથી 25 કાઢીએ તો કેટલા વધે? 9 વધે. અહીંયા વધશે બાદબાકીની શેષ વધશે 9 અને અહીંયા 5 વત્તા 5 એટલે કેટલા? 10. ડબલ કરી દેવાનું. બરાબર. હવે અહીંયા એકમનો અંક આપણે એવું લઈશું ભાજક કે ભાગફળ એ જ સંખ્યા વડે ગુણીએ તો આપણને અહીંયા આજ બીજી જોડ ઉતારીએ છે 81 981 મળે. તો એ એકમનો અંક 1 છે. તો કઈ સંખ્યાનો એકમનો અંક 1 વર્ગ કરતા એકમનો 1 મળે? તો 1 નો વર્ગ કરીએ તો એકમનો અંક 1 મળે અને 9 નો વર્ગ કરીએ તો એકમનો અંક 1 મળે. 81 9 9 81 એટલે એકમનો અંક શું મળ્યો? 1 મળ્યો. તો આપણે બંને સંખ્યા વડે જોઈએ 101 ગુણ્યા 1 અને 109 ગુણ્યા 9. બરાબર. તો અહીંયા તો 101 જ મળવાના છે. 9 9 81 નો એકડો વિધિ 8, અહીંયા 8 ના 8 અને 9 એકા 9. તો શું મળ્યું આપણને? 981. બરાબર. તો 109 નો ભાગ ગુણ્યા 9 આપણે ભાગ ચલાવી શકીએ. 109 ગુણ્યા 9 એટલે અહીંયા મળે છે આપણને 981 ને બાદબાકી આપણને મળશે 000. તો માટે અહીંયા આપણે લખી શકીએ કે માટે વર્ગમૂળની અંદર 3481 નું વર્ગમૂળ ભાગાકારની રીતે 59 મળે. બરાબર. ત્યારબાદ ચોથો દાખલો છે આપણો 529. બરાબર. કે દાખલા નંબર 4 529. તો આપણે 529 નું એ રીતે ભાગાકારની રીતે વર્ગમૂળ કરીએ તો અહીંયા ભાગાકાર બરાબર જોડ બનીએ તો અહીંયા બે સંખ્યાની સૌપ્રથમ જોડ બનશે, ત્યારબાદ એક સંખ્યાની જોડ બનશે. બરાબર. ત્યારબાદ એક જ સંખ્યા વધે છે, આપણે એક સંખ્યાની જોડ બનાવીએ. બરાબર. તો હવે કેટલા વડે ભાગ ચલાવીએ? તો 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. આ વધી જાય છે તો આપણે કઈ સંખ્યા વડે ભાગ ચલાવીશું? 2 નો વર્ગ 4. તો અહીંયા આપણે મૂકીએ 2. તો 2 2 4. બાદબાકી કરીએ તો કેટલો જવાબ મળે? 1. અહીંયા આપણે બીજી જોડ ઉતારીશું 29 એટલે 129 અને અહીંયા 2 ની સંખ્યા ડબલ એટલે 4. તો 4 નો એકમનો અંક એવો લેવાનો છે કે એ જ સંખ્યા વડે આપણે ભાગફળ લઈએ, એ જ સંખ્યા ભાગફળ લઈએ તો આપણને જવાબ મળશે 129 જવાબ મળશે. બરાબર. તો અહીંયા એકમનો અંક 9 છે તો કોનો વર્ગ 9 થાય? તો 3. તો આપણે 43 વડે ભાગ ચલાવી જોઈએ. 43 ગુણ્યા 3 તો 3 તારી 9 અને 4 તારી 12 મળે છે 129. તો અહીંયા આપણે 43 3 બરાબર 129. તો બાદબાકી શું મળી? 000. તો માટે આપણે અહીંયા લખી શકીએ છીએ કે વર્ગમૂળ 529 નું વર્ગમૂળ આપણને મળશે 23. બરાબર. તો આ રીતે આપણે 529 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું. ત્યારબાદ પાંચમો દાખલો છે 3249. તો 3249 દાખલા નંબર 5 3249 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો આપણે એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ કે 3249 ભાગ્યા બરાબર જોડ બનાવીએ આપણે 32 ની 49 ની. બરાબર. તો 32 તો આપણે જોઈએ કે 32 એટલે 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ થાય 36. જે વધી જાય છે એટલે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? 5 ના વર્ગ 25 વડે આપણે ભાગ ચલાવીશું. તો 5 નો વર્ગ 25 તો 5 5 25. અહીંયા બાદબાકી આપણે લઈએ તો બાદબાકી થશે 7. કેટલી થશે? 7. અહીંયા 5 ની ડબલ સંખ્યા 10 અને અહીંયા 49 નીચે ઉતારીએ. બરાબર. તો એકમનો અંક અહીંયા છે 9. બરાબર. તો 9 તો કઈ સંખ્યાનો વર્ગ 9 થાય? તો આપણે 103 વડે ભાગ ચલાવીએ. 103 ગુણ્યા 3 3 તારી 9 0 અને 3 એકા 3. બરાબર.
તો આ સંખ્યાનો 3 વડે ભાગ ચાલતો નથી. 103 ગુણ્યા 3 કરીએ તો ભાગ ચાલતો નથી. તો બીજી એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ કરીએ તો એકમનો અંક 3 આવે? તો 107. બરાબર. તો 7 કરીએ તો 7 7 49. 4 અહીંયા 4 અને 7 એકા 7. તો કઈ હશે? 107 ગુણ્યા 7. 107 વડે આપણે ભાગ ચલાવ્યો તો અહીંયા આવશે 749. બાદબાકી કરીએ તો જવાબ મળે છે 0. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 3249 નું વર્ગમૂળ 57 મળે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો છે આપણો 1369. તો અહીંયા આપણે લઈએ 6થા નંબરનો દાખલો 1369. તો 1369 નું વર્ગમૂળ લઈએ. 1369. તો અહીંયા આપણે જોડ બનાવીએ 13 ની ને 69 ની. તો 13. તો 13 નો ભાગ આપણે કેટલા વડે ચલાવીશું? 2 2 4, 3 તારી 9 અને 4 4 16. બરાબર. તો 3 નો વર્ગ છે 9 અને 4 નો વર્ગ છે 16. તો કઈ સંખ્યા વડે ભાગ ચલાવીશું આપણે? 3 નો વર્ગ 9 વડે. તો અહીંયા 3 વડે ભાગ ચલાવીએ તો 3 તારી થાય 9. બાદ બાકી આપણને મળશે 4. બીજી જોડ છે 69. આપણે નીચે ઉતારીએ. અહીંયા 3 ના ડબલ કરીએ 6. તો 6 નો એકમનો અંક આપણે કયો લઈએ? અહીંયા આ બીજી નવી સંખ્યાનો એકમનો અંક આપણે શું મૂકીએ તો આપણને જવાબ 469 મળશે. બરાબર. તો અહીંયા એકમનો અંક 9 છે. તો 3 અને 7 આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ તો 63 ગુણ્યા 3 અને 67 ગુણ્યા 7. 3 તારી 9, 3 6 18. એટલે આ સંખ્યા આવશે નહીં. 7 7 49. 49 નો ચોગડો 6 7 42 અને 4 46. એટલે 469. તો અહીંયા આપણે મૂકીશું 7. બરાબર. તો આવશે 469. તો બાદબાકી શું મળી આપણને? 0 0 0. તો માટે અહીંયા આપણે લખી શકીએ માટે 1369 નું વર્ગમૂળ 37 મળે. બરાબર. તો આ રીતે આપણે આ વર્ગમૂળ શોધ્યું. ત્યારબાદ છે 5776. તો અહીંયા આપણે લખીએ 7મો દાખલો 5776 નું વર્ગમૂળ શોધો. તો અહીંયા આપણે કરીએ છીએ 5776 ભાગ ચલાવીએ. અહીંયા સૌ પ્રથમ આપણે 2 2 જોડ કરીએ. બરાબર. તો 5776 એટલે પહેલી સંખ્યા છે આપણી 57. તો કઈ સંખ્યાનો વર્ગ 57 ની આજુબાજુ આવે? તો 7 7 49 અને 88 64 જે વધી જાય છે એટલે આપણે 7 વડે ભાગ ચલાવીશું. તો અહીંયા આપણે જોઈએ કે 7 7 7 49. બાદબાકી કરીએ તો આપણને જવાબ મળશે 8 અને આ 76 નીચે ઉતારીએ. અહીંયા 7 ના ડબલ કરીએ 14. 14 માં અહીંયા એકમનો અંક આપણે કયો મૂકીએ? ભાગફળ, ભાજક. બરાબર. અને એ જ સંખ્યા આપણે અહીંયા લઈએ ભાગફળ. તો આપણને જવાબ મળે 876. તો 6 છે એટલે આપણે 4 નો ટ્રાય કરી જોઈએ, પછી 6 નો ટ્રાય કરી જોઈએ. 144 ગુણ્યા 4 અને 146 ગુણ્યા 6. તો 4 4 16 નો છગડો વિધિ 1, 16 ને 17 નો સાતડો વિધિ 1, 4 1 4 ને 5. એટલે આ સંખ્યા આવશે નહીં. તો 6 6 36 નો છગડો વિધિ 3, 6 4 24, 25 26 અને 27 નો સાતડો વિધિ 2, 6 1 6 2 8. તો આવશે 876. તો અહીંયા આપણે કરીએ 6 6 અને 876. તો આ બાદબાકી આપણને મળી 0 0 0.
તો માટે વર્ગમૂળની અંદર 5776 બરાબર 76 જવાબ મળે. ત્યારબાદ 8મા નંબરનો દાખલો. $7,921. તો અહીં આપણે 7,921 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. બે સંખ્યાની જોડ બનાવીએ. 79 છે તો 88 64 99 81 બરાબર. તો 64 વડે આપણે ભાગ ચલાવીએ તો 8 નો વર્ગ 88 64. તો બાદબાકી કરીએ તો 79 ઓછા 64 બાદબાકી કરીશું, આપણને 15 જવાબ મળશે. તો આ 15 અને 21 ઉપરથી 21 ની જોડ જે આપણે નીચે ઉતારી બરાબર. અહીંયા 8 ના ડબલ થશે 16. તો એકમ નો અંક આપણે શું મૂકીએ બરાબર. એકમ નો અંક આપણી જોડે ઓપ્શન છે 1 અને 9. તો અહીંયા 1 મૂકીએ તો 61 એકા 61 થાય એટલે 161 ગુણ્યા 1 એટલે 161 થવાના. તો 9 વડે ટ્રાય કરી જોઈએ. 169 ગુણ્યા 9 99 81 નો એકડો વિધિ 8 9 6 54 54 અને 8 55 56 57 58 59 60 61 અને 62 નો બગડો વિધિ 6 9 એકા 9 અને 6 15. તો આ મળે આપણને 1521. તો અહીંયા શું આવશે 169 ગુણ્યા 9 બરાબર 1521 અને બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે છે 0. તો આપણે કહી શકીએ કે માટે વર્ગમૂળની અંદર 7921 એટલે કે 7921 નું વર્ગમૂળ આપણને 89 મળે બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 576. તો અહીં આપણે લઈએ 9 નંબરનો દાખલો 576. તો અહીંયા 576 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ, જોડ બનાવીએ બરાબર. તો 2 વડે ભાગ ચાલશે. 2 2 4. શેષ કેટલી વધે 1. ઉપરથી 76 ઉતારીએ બરાબર. અહીંયા 2 ના ડબલ થશે 4. તો એકમ નો અંક 6 છે તો 4 નો વર્ગ 6 અને 6 નો વર્ગ 4 નો વર્ગ 16 એટલે એકમ નો અંક 6 મળે અને 6 નો વર્ગ 36 એટલે એકમ નો અંક 6 મળે. તો બંને સંખ્યા વડે આપણે લઈએ કે 44 ગુણ્યા 4 4 4 16 નો છગડો વિધિ 4 4 16 ને 17 બરાબર. તો 44 વડે આપણે ભાગ ચલાવીશું. તો 44 ગુણ્યા 4 તો અહીંયા મળશે આપણને 176. આ બાદબાકી 0 થશે. તો માટે 576 નું વર્ગમૂળ 24 મળે બરાબર. આ રીતે આપણે આ મિત્રો દાખલો ગણી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ 1024. 10મા નંબરનો દાખલો છે 1024. તો આપણે 1024 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ બરાબર. 2 વડે ભાગ ચલાવીશું તો 2 2 4 અને 3 તારી 9 બરાબર. તો 3 વડે ભાગ ચાલશે. તો અહીંયા આપણે જોઈએ 3 તારી 9 બાદબાકી કરીએ તો જવાબ 1 મળશે. અહીંયા 3 ના ડબલ થશે 6 અને ઉપરથી ઉતારીએ આપણે 24 બરાબર. તો એકમ નો અંક 4 છે એટલે 6 નો એકમ નો અંક આપણે અહીંયા ભાજક 1 મૂકીએ 4 છે એટલે 2 મૂકી જોઈએ. 62 ગુણ્યા 2 એટલે થાય 4 અને 24 એટલે 124 આપણને મળે. તો અહીંયા 62 2 એટલે 124.
24 મળે. તો અહીંયા જવાબ મળશે આપણને 0. બરાબર. તો આ રીતે આપણે કહી શકીએ કે 1024 નું વર્ગમૂળ આપણને 32 મળે. બરાબર. તે રીતે નેક્સ્ટ છે 3136. તો 11મા નંબરનો દાખલો 3136. તો એનું જોઈએ આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ. 3136 અહીંયા આપણે ભાગ ચલીએ 31 છે એટલે 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36 એટલે આપણે 5 વડે ભાગ ચલાવીશું. 5 નો વર્ગ 25. બરાબર. તો અહીંયા આપણને શેષ મળશે 6 અને અહીંયા 36 બીજી જોડ નીચે ઉતારીએ. અહીંયા 5 ની ડબલ સંખ્યા કરી દઈએ આપણે એટલે કે થાય 10. તો અહીંયા આપણે બીજો ભાગફળ કયું લઈશું કે એકમનો અંક એનો 6 થાય, વર્ગ 6 થાય. તો 6 છે તો આપણે 4 અને 6 બંનેમાંથી કોઈ બી એક લઈ શકીએ છીએ. 104 ગુણ્યા 4 તો 4 4 16 નો છગડો વિધિ 1 અને 1 અને 4 તો 104 આવે નહીં. તો આપણે 106 લઈ જોઈએ. 106 6 6 36 નો છગડો વિધિ 3 અહીંયા 3 અને 6 એકા 6 તો 106 ગુણ્યા 6 એટલે થાય 636 અને બાદબાકી આપણને મળશે 0. તો માટે આપણે કહી શકીએ કે 3136 નું વર્ગમૂળ આપણને 56 મળે. ત્યારબાદ મિત્રો લાસ્ટ દાખલો આપણો ભાગાકારની રીતનો એ છે 900. બરાબર. તો અહીંયા 12મા નંબરનો દાખલો 900. તો 900 નું આપણે જોઈએ 900 નું ભાગાકારની રીતે કે એકમનો અંક 3 છે. સોરી, પહેલી સંખ્યા આપણી પહેલી જોડ છે 9. અહીંયા જોડ બનાવીએ આપણે. બરાબર. એકમનો અંક બંને બાજુ 0 છે અને ત્યારબાદની જે જોડ બને છે એમાં એક જ સંખ્યા છે અને એ છે 9. તો આપણે 3 વડે ભાગ છે એટલે 3 તારી 9 એટલે અહીંયા મળે છે 0. બરાબર. અહીંયા 3 ના ડબલ કરીએ 6 અને બે સંખ્યા છે. બરાબર. 0 તો બે શૂન્ય સંખ્યા છે એટલે બંને શૂન્ય સંખ્યાનો બે શૂન્ય સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો એની એક શૂન્ય સંખ્યા મળે. તો અહીંયા આપણે એક એક શૂન્ય મૂકી દઈએ છીએ. બરાબર. તો માટે આપણે કહી શકીએ કે 900 નું વર્ગમૂળ આપણને શું મળે? 30 મળે. તો આ રીતે મિત્રો આપણે ભાગાકારની મદદથી આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધી શકીએ છીએ. અહીંયા મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 2 કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. બરાબર. કે આ સંખ્યાનું આપણે વર્ગમૂળ કરીએ તો એ જે વર્ગમૂળ આપણને મળે છે એ વર્ગમૂળમાં આપણને કેટલી સંખ્યા મળશે એ આપણે જોવાનું છે. તો આપણી જોડે એક મિત્રો સૂત્ર છે કે n/2 અને n+1/2. બરાબર. કે જો એ સંખ્યાઓ એકી સંખ્યામાં હોય કે બેકી સંખ્યામાં, દાખલા તરીકે આપણે લઈએ છીએ 64 તો 1 અને 2 એટલે કેટલી સંખ્યાઓ છે? બેકી સંખ્યાઓ છે. તો એનું આપણે વર્ગમૂળ કરીએ તો કેટલી સંખ્યા મળે એ શોધવા માટે આપણી જોડે સૂત્ર છે n/2. બરાબર. અહીંયા આપણે દાખલા તરીકે લઈએ 144. તો 144 માં 1, 2 અને 3 સંખ્યાઓ છે એટલે 3 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો એનું વર્ગમૂળ આપણે કરીએ તો એ વર્ગમૂળમાં કેટલી સંખ્યાઓ મળશે એનું સૂત્ર શોધવા માટે આપણે છે n+1/2. બરાબર. તો બેકી સંખ્યા માટે છે n/2 અને એકી સંખ્યા માટે છે n+1/2. બરાબર. તો આ સૂત્રની મદદથી આપણે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ કરીએ
તો કેટલી સંખ્યા મળશે તે આપણે શોધી શકીએ છીએ. તો ચલો આપણે દાખલા ગણીએ કે 64. તો 64 નું વર્ગમૂળ કરીએ તો એ વર્ગમૂળની અંદર કેટલી સંખ્યાઓ મળશે? તો 64 માં કેટલી સંખ્યાઓ છે? 2, 1 અને 2. તો n/2 બરાબર 2/2 બરાબર કેટલી? 1. તો માટે 64 નું વર્ગમૂળ કરીએ તો આપણને વર્ગમૂળમાં એક સંખ્યા મળશે. કઈ? એ છે 8. બરાબર. તે રીતે 144. બીજા નંબરનો દાખલો 144. 144 માં કેટલી સંખ્યાઓ છે? 1, 2 અને 3. બરાબર. 3 સંખ્યાઓ છે. તો 3 એટલે કે એકી સંખ્યા થઈ. તો n+1/2. હવે n ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 વત્તા 1/2 એટલે 4/2. તો કેટલા? 2. તો આપણને જવાબ મળશે 2 મળશે. બરાબર. કઈ 2? તો 14 નું વર્ગમૂળ શું મળે? 12. અરે 144 નું વર્ગમૂળ શું મળે? 12. બરાબર. તો 12 એટલે કેટલી સંખ્યાઓ થઈ? 2, 1 અને 2. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો 4489. તો એની અંદર કેટલી સંખ્યાઓ છે? 1, 2, 3 અને 4. બરાબર. એટલે કે બેકી સંખ્યા છે. તો એમાં આપણે સૂત્ર વાપરીશું n/2 એટલે કે 4/2 બરાબર આપણને જવાબ મળે 2. તો 4489 નું વર્ગમૂળ આપણે કરીએ તો વર્ગમૂળમાં આપણને 2 સંખ્યાઓ મળશે. એવી રીતે ચોથો દાખલો લઈએ. 27225. એટલે કે આની અંદર ટોટલ 1, 2, 3, 4 અને 5 સંખ્યાઓ છે. એટલે કે એકી સંખ્યા છે. તો એની અંદર આપણે સૂત્ર વાપરીશું n+1/2 એટલે કે 5 વત્તા 1/2 એટલે કે 6/2 બરાબર શું જવાબ મળશે આપણને? 3 મળશે. ત્યારબાદ 3,90,625. બરાબર. પાંચમા નંબરનો દાખલો 3,90,625. તો આ સંખ્યાઓનું આપણે વર્ગમૂળ કરીએ તો જવાબ શું મળે? બરાબર. કે એ વર્ગમૂળના અંદર કેટલી સંખ્યાઓ મળશે એની માટે આપણે જોઈએ 1, 2, 3, 4, 5, 6 સંખ્યાઓ છે. એટલે કે બેકી સંખ્યાઓ માટે આપણે સૂત્ર વાપરીએ n/2 એટલે કે 6/2 બરાબર 3. તો આ સંખ્યાનું આપણે વર્ગમૂળ કરીએ તો એ વર્ગમૂળની અંદર આપણને 3 સંખ્યા મળશે. બરાબર મિત્રો. તો આ બંને સૂત્રોની મદદથી આપણે એ સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો એમાં કેટલી સંખ્યા મળશે તે આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલી દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. આપણે જે રીતે આગળ ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું એ જ રીતે કરવાનું છે, પણ અહીંયા આપણને એક ચિહ્ન વધારાનું આપ્યું છે કે એ છે દશાંશ ચિહ્ન. તો અહીંયા આપણે લઈએ 2.56. પહેલો દાખલો લઈએ આપણે 2.56. તો અહીં ભાગાકાર કરીએ. સૌ પ્રથમ જોડ બનાવી દઈએ. તો આ બની આપણી જોડ. બરાબર. તો હવે 2 તો 2 નું જોઈએ કે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. એટલે આપણે કેટલા વડે ભાગ ચલાવીશું? 1 વડે જ ભાગ ચાલશે. 1 એકા એકા. બાદબાકી કરીએ તો આપણને અહીંયા મળશે 1. ત્યારબાદ શું આવે છે? પોઈન્ટ. તો અહીંયા આપણે જે રીતે ભાગાકારમાં પોઈન્ટ મૂકીએ છીએ તે રીતે આની અંદર આપણે પોઈન્ટ મૂકીશું. તો અહીં ઉપરથી 56 નીચે ઉતારીએ એટલે આપણને સંખ્યા મળશે 156. અહીંયા આપણે 1 ના ડબલ કરીએ એટલે આપણને મળશે 2. તો અહીંયા આપણે ભાગફળ શું મૂકીએ કે એકમનો અંક અહીંયા 6 મળે. તો 4 અને 6 એ બંનેમાંથી આપણે લઈ શકીએ. તો અહીં આપણે 24 × 4 અને 26 × 6 આ બંને સંખ્યા વડે આપણે ટ્રાય કરી જોઈએ. 4 4 16 નો છગડો વિધિ 1, 4 2
8 અને 1 9, તો આ થાય છે 96 અને 6 6 36 નો છગડો વિધિ 3 6 દુ 12 અને 3 15, બરાબર. તો આપણે 26 ગુણ્યા 6 એના વડે આપણે ભાગ ચલાવી શકીએ છીએ. તો જો અહીંયા 26, અહીંયા 6 અને અહીંયા 156, તો અહીંયા આપણને શેષ મળશે 0. તો આપણે માટે કહી શકીએ કે માટે 2.56 બરાબર 1.6 મળે. 2.56 નું વર્ગમૂળ આપણને મળશે 1.6. ત્યારબાદ બીજો દાખલો 7.29, બરાબર. તો અહીં આપણે 7.29, તો 7 એટલે કે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9, જે વધી જાય છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવીશું. તો અહીં આપણે લઈએ 2, તો 2 અહીંયા આવશે 4, બરાબર. અહીંયા આપણે જોડ બનાવી હોય તો 2 અને આ એક સંખ્યાની જોડ બને. તો અહીંયા બાદબાકી આપણને મળશે 3, ઉપરથી આપણે 29 નીચે ઉતારીએ, બરાબર. અને અહીંયા 2 ની સંખ્યા ડબલ કરીએ એટલે થશે 4. તો અહીંયા ભાજકમાં આપણે શું મૂકીએ તો એકમનો અંક 9 મળે, તો છે 3 અને 7, બરાબર. તો અહીંયા આપણે લખીએ કે 43 ગુણ્યા 3 અને 47 ગુણ્યા 7, આ બે સંખ્યા વડે આપણે ટ્રાય કરી શકીએ. 3 તાળી 9, 3 4 12, એટલે 43 વાળી સંખ્યા આવશે નહીં. તો આપણે લઈએ 7, 7 7 49 નો 9 વિધિ 4 અને 7 4 28, 28 અને 4 32, તો આપણને મળશે 329. તો 47 ગુણ્યા 7 બરાબર 329. તો અહીંયા આપણને બાદબાકી મળશે 0. અહીંયા આપણે પોઈન્ટનો પોઈન્ટ મૂકી દઈએ. તો માટે આપણને શું મળ્યું કે વર્ગમૂળ 7.29 નું વર્ગમૂળ આપણને મળે છે 2.7, બરાબર. તો આ રીતે આપણે પોઈન્ટ વાળી સંખ્યાનું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજી સંખ્યા 51.84, દાખલા નંબર 3 51.84. તો એનું આપણે લઈએ 51.84, એની આપણે શું બનાવી દઈએ, જોડ બનાવીએ, બરાબર. હવે અહીંયા છે પહેલી જોડ છે આપણે 51, તો 51 તો આપણે જોઈએ કે 7 7 49, 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ થાય છે 64, બરાબર. જે વધી જાય છે એટલે આપણે કહી લઈશું 7 વડે ભાગ ચલાવીશું. તો અહીંયા આપણે મૂકીએ 7, અહીંયા 7, અહીંયા 49, એટલે અહીંયા થશે બાદબાકી આપણને મળશે 2, બરાબર. બીજી જોડ આપણે ઉતારીએ નીચે 84, અહીંયા 7 ના ડબલ કરીએ 4. અહીંયા ભાજક શું મૂકીએ તો અહીંયા આપણે પહેલા પોઈન્ટ મૂકી દઈએ. ભાજક શું મૂકીએ તો આપણને એકમનો 4 મળે, તો છે 1 2 અને 1 2 નો વર્ગ 4 અને 8 નો વર્ગ 64, બરાબર. તો 2 અને 8 આપણે લઈ શકીએ છીએ. તો 142 ગુણ્યા 2 કરીએ તો 2 2 4 અને 2 4 8 અને 2 1 2, તો 142 ગુણ્યા 2 વડે આપણે ભાગ ચલાવી શકીએ. તો અહીંયા મળશે આપણને 284 અને બાદબાકી લઈએ તો શું થશે 0. તો અહીં આપણે કહી શકીએ કે માટે 51.84 નું વર્ગમૂળ આપણને 7.2 મળે. ત્યારબાદ ચોથો દાખલો આપણે લઈએ. બેતાલીસ પોઈન્ટ 25. તો અહીં 42.25 ની અંદર આપણે જોઈએ 42.25. તો અહીંયા આપણે જોડ બનાવીએ, એક 42 અને એક 25. તો 42 ની જોડમાં આપણે જોઈએ
કે 6 નો વર્ગ 36 અને 7 નો વર્ગ 49, જે વધી જાય છે એટલે આપણે 6 વડે ભાગ ચલાવીએ તો 6 અહીંયા કરીએ આપણે 36, અહીંયા બાદબાકી આપણને મળશે 6, ઉપરથી ઉતારી આપણે 25 અને અહીંયા મૂકીએ આપણે પોઈન્ટ, બરાબર. તો અહીંયા એકમનો અંક 5 છે, તો 5 હોય તો એકમનો અંક 5 વડે જ ભાગ ચાલે. તો અહીંયા આપણે 6 ની ડબલ સંખ્યા કરીએ 12, તો 5 વડે ભાગ ચલાવી જોઈએ તો 125 ગુણ્યા 5, તો 5 પાછું 25, 5 તો 10 નો અહીંયા વિધિ 2, 5 તો 10 અને 2 12 નો બગડો, વિધિ 1, 5 એકા 5 અને અહીંયા 6, તો 125 5 625. તો અહીંયા બાદબાકી આપણને મળશે 0. તો અહીં આપણે કહી શકીએ કે માટે 42.25 નું વર્ગમૂળ 6.5 મળે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ છે 31.36, 5મા નંબરનો દાખલો 31.36. તો 31.36 નો આપણે વર્ગમૂળ શોધીએ. બરાબર. તો અહીં આપણે જોડ બનાવીએ. પહેલી જોડ છે 31, તો 31, તો 5 નો વર્ગ 25 અને 6 નો વર્ગ 36, જે 6 વધી જાય છે એટલે આપણે 5 વડે લઈએ 5, અહીંયા આપણે કરીએ 5, અહીંયા કરીએ 25, તો અહીં જવાબ આવશે 6, બરાબર. અહીં 5 ની ડબલ સંખ્યા કરીએ આપણે 10 અને ઉપરથી ઉતારીએ અહીં 36, તો ભાજક આપણે શું મૂકીએ તો એનો વર્ગ થાય, એકમનો અંક 6 થાય, તો 6 નો વર્ગમાં આવશે આપણને 4 અને 6 બે સંખ્યા છે, તો અહીં 104 ગુણ્યા 4 કરી જોઈએ અને અહીં 106 ગુણ્યા 6 કરી જોઈએ. તો 4 4 16 નો છગડો, વિધિ 1, અહીં 1 અને 4 એકા 4, એટલે આ સંખ્યા આવે નહીં, બરાબર. તો બીજી કઈ 6 6 36 નો છગડો, વિધિ 3, ઉપરથી 3 ઉતરે અને 6 એકા 6, તો કઈ આવશે 106 ગુણ્યા 6. અહીં આપણે બીજી સંખ્યા પહેલા અહીંયા પોઈન્ટ મૂકી દઈએ તો અહીં આવશે 636. બાદબાકી કરીએ તો જવાબ શું મળશે? 0 મળશે, બરાબર. તો માટે આપણે કહી શકીએ માટે વર્ગમૂળમાં 31.36 એટલે કે 31.36 નું વર્ગમૂળ આપણને મળે 5.6 મળે. તો આ રીતે મિત્રો આપણે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ ભાગાકારની રીતે આપણે કરી શકીએ છીએ. હવે અહીં આપણે જોઈએ કે નીચે આપેલી એવી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે આપેલ સંખ્યામાંથી બાદ કરતા નવી સંખ્યા પૂર્ણ વર્ગ મળે, બરાબર. તો અહીં આપણને અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, તો એના માટે આપણે એવી સંખ્યા શોધવાની છે કે એ સંખ્યામાંથી એ સંખ્યા બાદ કરીએ તો જે નવી સંખ્યા મળશે એ આપણને પૂર્ણ વર્ગ મળશે. તો સૌપ્રથમ આપણે આનો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલી સંખ્યા છે 402, તો 402 નું આપણે વર્ગમૂળ શોધીએ. 402 અહીં આપણે જોડ બનાવીએ તો 4 છે, તો 4 નો ભાગ આપણે ચલાવીએ 2 વડે, તો અહીં 2 2 4, તો શું મળે? બાદબાકી 0 મળશે અને અહીંયા 2 ની ડબલ સંખ્યા મળશે 4 અને અહીંયા 0 2 આપણે નીચે ઉતારીએ, બરાબર. તો 0 2 નીચે ઉતાર્યો, તો હવે આપણે ભાગ ચલાવીએ તો ભાગ ચાલતો નથી, તો અહીંયા આપણે 0 મૂકીશું ને અહીંયા પણ આપણે 0 મૂકીશું અને અહીં 0 0 0, તો આપણને શેષ મળશે 2, બરાબર. તો અહીં આપણે લખી શકીએ કે માટે 402 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા
બે શેષ મળે છે, બરાબર. તો 402 નું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા જઈએ છીએ તો આપણને શેષ મળે છે 2, બરાબર. માટે કહી શકીએ કે 402 માંથી આપણે 2 બાદ કરીએ તો જે નવી સંખ્યા મળે છે એ પૂર્ણ વર્ગ જ હોય. તો માટે આપણે કહી શકીએ કે 402 માંથી 2 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. માટે 402 માઇનસ 2 બરાબર 400. માટે કહી શકીએ કે વર્ગમૂળમાં 400 બરાબર એ કોનું વર્ગમૂળ છે? નવી સંખ્યાઓનું વર્ગમૂળ પણ શોધો તો કોનું વર્ગમૂળ છે? તો એ છે 20 નું વર્ગમૂળ હોય. કોનું વર્ગમૂળ હોય? અહીં આપણને જે ભાગફળ મળ્યું છે 20 એનું વર્ગમૂળ હોય. તો આ રીતે મિત્રો આપણે બાદબાકી કરી નવી સંખ્યા પૂર્ણ વર્ગ શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણે અહીં બીજો દાખલો છે 1989. તો 1989 માંથી કઈ સંખ્યા આપણે બાદ કરીશું તો આપણને એ પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો એ આપણે ગણીએ તો અહીં આપણે લઈએ કે 1989 નું ભાગાકારની રીતે આપણે વર્ગમૂળ શોધીએ. બે સંખ્યાની આપણે જોડ બનાવીએ, બરાબર. તો ભાગ ચલાવીએ આપણે 4 વડે કે 4 4 16. અહીં બાદબાકી આપણને મળશે 3, ઉપરથી આપણે ઉતારીએ 89, અહીં 4 ની ડબલ સંખ્યા આપણે કરીએ 16, બરાબર. અરે સોરી, 4 ની ડબલ આપણે કરીએ 8, બરાબર. તો 389. તો અહીં 8, તો અહીં આપણે કેવી સંખ્યા મૂકીએ અને એ જ આપણે ભાગફળ લઈએ તો આપણને 389 સુધીની સંખ્યા આપણને મળી શકે. તો આપણે કરીએ કે 84 ગુણ્યા 4, 4 4 16 નો છગડો, વિધિ 1 અને 8 4 32 ને 1 33, 336. 85 ગુણ્યા 5 કરવા જશું તો એ સંખ્યા આપણે 389 થી વધી જશે. તો 84 ગુણ્યા 4 બરાબર 336. તો અહીં બાદબાકી આપણે કરીએ તો 3 5 અને 0. તો શેષ આપણને મળે છે 53 શેષ મળે છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં 1989 નું ભાગાકારની રીતે વર્ગમૂળ કરતા શેષ 53 મળે. માટે આપણે કહી શકીએ કે માટે 1989 માંથી 53 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો માટે 1989 માઇનસ 53 બરાબર કેટલા થાય? તો 1936 જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો કોની પૂર્ણ વર્ગ સંખ્યા છે? એ 44 ની સંખ્યા છે, બરાબર. કે અહીંયા જે આપણને ભાગફળ મળ્યું ને જે શેષ મળી છે એની જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. માટે વર્ગમૂળમાં 1936 બરાબર કેટલા? 44, બરાબર. તો આ રીતે આપણે નવી સંખ્યા શોધી શકીએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ દાખલો છે 3250. ત્રીજા નંબરનો 3250. તો આપણે અહીં 3250 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. સૌપ્રથમ આપણે જોડ બનાવીએ, 32 અને 50 ની જોડ બનાવીએ. તો 32
તો 6 × 6 = 36 વધી જાય છે તો 5 વડે આપણે ભાગ ચલાવીએ. 5 × 5 = 25 એટલે બાદબાકી મળશે 7, ઉપરથી ઉતાર્યા 50 અને અહીં 10. બરાબર. તો 10 ની બાજુમાં અને અહીં ભાગફળ આપણે એવો કેવો લઈએ કે 750 સુધીની આપણને સંખ્યા મળે. તો આપણે 107 વડે ટ્રાય કરીશું. 105 × 5, 106 × 6, 107 × 7, બરાબર. 108 × 8 કરીશું તો વધી જશે એટલે આપણે 107 × 7 કરીશું તો આપણને જવાબ મળશે 749. તો અહીં આપણને શેષ મળે છે 1. તો અહીં આપણે કહી શકીએ કે 3250 નું ભાગાકારની રીતે વર્ગમૂળ કરતા શેષ 1 મળે છે. તો આપણે કહી શકીએ કે માટે 3250 માંથી 1 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો આપણે કહી શકીએ કે માટે 3250 - 1 બરાબર 3249. એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો કોની પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો માટે વર્ગમૂળની અંદર 3249 એ અહીંયા આપણને જે ભાગફળ મળ્યું 57 એની પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો 825. ચોથા નંબરનો 825. તો 825 નો આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. તો અહીં આપણે જોડ બનાવીએ 8 અને 25 ની. તો ભાગ ચાલશે 2 2 4 3 તારી 9 જે વધી જાય છે એટલે 2 વડે આપણે ભાગ ચલાવીશું. 2 નો વર્ગ 4. બાદબાકી કરીએ તો 4 જવાબ મળશે અને અહીં આપણને 25 મળશે અને અહીંયા 2 ના ડબલ કરીએ આપણે 4. તો ભાજકમાં એવી આપણે કઈ સંખ્યા મૂકીએ તો 425 સુધીની આપણને સંખ્યા મળી શકે. તો આપણે 48 વડે ટ્રાય કરીએ. 48 × 8 એટલે આપણને મળશે 384. તો અહીં બાદબાકી આપણે કરીએ કે 5 માંથી 4 જાય તો 1 અને 41 શેષ મળશે. બરાબર. તો આપણે કહી શકીએ કે અહીં 825 નું ભાગાકારની રીતે વર્ગમૂળ કરતા 41 શેષ મળે છે. તો આપણે કહી શકીએ કે માટે 825 માંથી 41 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો માટે 825 - 41 બરાબર કેટલા થાય? તો 784. જે કોનું વર્ગમૂળ હોય? 28 નું વર્ગમૂળ હોય. તો માટે વર્ગમૂળની અંદર 784 એ કોનું વર્ગમૂળ છે? 28 નું વર્ગમૂળ હોય. તો આ રીતે મિત્રો આપણે આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતા નવી સંખ્યા જે મળે છે એ પૂર્ણવર્ગ સંખ્યા આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ છે આપણી જોડે 4000. પાંચમો દાખલો 4000. તો અહીં આપણે 4000 નું
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. તો અહીં આપણે જોડ બનાવીએ 40 અને 4. તો 6 વડે ભાગ ચલાવીએ. 6 6 36. બરાબર. તો અહીં શેષ મળે આપણને 4. ઉપરથી 0 0 નીચે ઉતાર્યા. અહીંયા 6 ની ડબલ સંખ્યા 12. બરાબર. તો હવે કેટલા વડે આપણે ભાગ ચલાવીએ કે 400 છે તો 123 ગુણ્યા 3 કરીએ તો 369 થાય. તો આપણને અહીં શેષ મળશે 31. બરાબર. તો માટે આપણે અહીં કહી શકીએ કે અહીં 4000 નું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા 31 શેષ મળી. બરાબર. તો માટે કહી શકીએ કે 4000 માંથી 31 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો અહીં માટે આપણે શોધી શકીએ કે માટે 4000 માઇનસ 31 એટલે કેટલા? તો 4000 માઇનસ 31 કરીએ આપણને તો 3969 આપણને મળે કે જે પૂર્ણ વર્ગ છે. તો માટે આપણે અહીં કહી શકીએ કે વર્ગમૂળમાં 3969 બરાબર કેટલા? 63. તો આ રીતે મિત્રો આપણે બાદબાકી કરતા નવી સંખ્યા જે પૂર્ણ વર્ગ છે તે આપણે શોધતા શીખ્યા. તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય 5.4 ની અંદર ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યા. ત્યારબાદ આપેલી સંખ્યાનું વર્ગમૂળ કરીએ તો એ વર્ગમૂળની અંદર કેટલી સંખ્યાઓ મળશે તે સંખ્યા શોધતા આપણે શીખ્યા. ત્યારબાદ આપણે દશાંશ સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખ્યા. બરાબર મિત્રો. અને બાકીના જે રહેલા દાખલા છે મિત્રો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને જો મિત્રો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. આભાર.